નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના ચિગદા ગામને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો, જેમાં આ ચિગદા ગામમાં હવે મામલતદાર કચેરી બનાવવામાં આવશે। વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તેની જરૂરિયાત પડશે ને તેને લઈને જે ક્લાર્ક માટેની સીધી ભરતી કરવામાં આવતા ચિગદા ગામના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મામલાના સંદર્ભમાં આજે ચિગદા ગામના લોકોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે, જે સીધી ભરતી કરવામાં આવી છે તેની સામે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। જેમાં ચિગદા ગામના રહીશોનું કહેવું છે કે અહીંના જે યુવાનો ભણેલા ગણેલા છે, ત્યારે જો પરીક્ષા લેવામાં આવી હોત તો યુવાનો પોતાની કુશળતા અને કાર્યક્ષમતાના આધારે પોતાની જે જગ્યા છે તે નક્કી કરી શકત, પરંતુ બીજા આરોપ એવા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અને કોન્ટ્રાક્ટરો સાથે સંકળાયેલા લોકોના માન્યતાઓને સીધી ભરતી કરીને તેમને જગ્યાઓ આપવામાં આવી છે, પણ ગામના યુવાનોને ભરતી કરવામાં ન આવતા આજે ચિગદા ગામના યુવાનો છે તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવીને માંગ કરવામાં આવી છે કે આ જે ભરતી પ્રક્રિયા છે તે નિષ્પક્ષ અને તટસ્થ રીતે કરવામાં આવે। ત્યારે સમગ્ર મામલે શું કહી રહ્યા છે યુવાનો તે સાંભળો। આજરોજ પ્રાંતશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા ચિગદા ગામ વતી, જેમાં મુખ્ય મુદ્દો તો એ છે કે ગુજરાત સરકાર દ્વારા તારીખ 2/10/2025ના રોજ નવનિર્માણ ચિગદા તાલુકાનો જે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનો શુભારંભ કરવામાં આવ્યું હતું। એ બાદ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં વહીવટી કામકાજ માટે જે સ્થાનિક નેતાઓ અને કોન્ટ્રાક્ટરોના માનીતા અને પોતાના અંગત વ્યક્તિઓને લાગવગથી જે સીધી ભરતી કરવામાં આવી છે એના સામે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને એનો સખત વિરોધ કરીએ છીએ। અમારી માંગ એ છે કે સીધી અને પારદર્શક વહીવટ થાય, જેથી ભણેલા ગણેલા શિક્ષિત નવયુવાનોને તક મળે। આજ રોજ અમે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે નવનિર્મિત ચિગદા તાલુકામાં જે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીનો જે શુભારંભ કરવામાં આવ્યું હતું 2/10/2025ના રોજ, એમાં રાજકીય લાગવગથી અને પૈસાના પાવરથી જે સીધી ભરતી કરવામાં આવી છે એમનો અમે સખત શબ્દોમાં વખોડ્યો છે અને વિરોધ કરીએ છીએ। સાથે ગામમાં જે ક્વોલિફાઈડ જે યુવાઓ છે એમને તક મળવી જોઈએ અને ભવિષ્યમાં જે પણ ભરતી કરવામાં આવે એ ખાલી મહેકમ પ્રમાણે, સરકારી મહેકમ પ્રમાણે કરવામાં આવે અને જે સીધી ભરતી કરવામાં આવી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને સીધી ભરતી જે સરકારી ભરતી કરવામાં આવે એ કાયદેસર કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। આજે રોજ મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યો છે। ચિગદા તાલુકો બન્યો છે, અત્યાર સુધી અમારા ચિગદામાં એટલા બધા ભણેલા ગણેલા છોકરાઓ વિદ્યાર્થીઓ છે, એમને તક આપવા આવે એવી અમારી માંગણી છે। તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરીમાં ચિગદા પંચાયતની અંદર જે કંઈ આ ભરતી કરવામાં આવી છે કોમ્પ્યુટર ઓપરેટરોની, એની અંદર પોતપોતાના પ્રમાણે આ લોકોએ જે છોકરાઓ મૂક્યા છે, જે રાજકીય પક્ષ રીતે મૂક્યા હોય, કોન્ટ્રાક્ટ બેઝ પર મૂક્યા હોય, કોઈ પણ રીતે મૂક્યા હોય, અમને કોઈ વાંધો છે નથી, પણ અમને તકલીફ એ છે કે તમે જે ભરતી કરો છો એ પારદર્શી ભરતી કરો, જેથી કરીને અમારા ગામમાં જે કંઈ નવયુવાનો ભણેલા ગણેલા છે, કોઈ કોમ્પ્યુટરો જે કર્યા છે, CCC કરી હોય, કોપા કરી હોય, LCC કરી હોય, પણ એમને પણ પહેલું પ્રાધાન્ય મળે અને બીજા પણ નવયુવાનોને પહેલું પ્રાધાન્ય મળે એ રીતના ભરતી કરો તો અમને બી સંતોષકારક રહેશે। જેથી કરીને અમારી એ માંગ છે કે આજે છોકરાઓ તમે મૂક્યા છે એમને તાત્કાલિક ધોરણે એમની ભરતી રદ કરે અને પારદર્શી ભરતી કરે એવી અમારી માંગ છે। આપણે સાંભળ્યા આ હતા આદિવાસી સમાજના ચિગદા ગામના યુવાનો। તેઓ રોષે ભરાયા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આ મામલે તેમણે આવેદનપત્ર પાઠવીને આગામી સમયમાં હકારાત્મક રીતે પ્રશાસન આના પર વિચાર કરે અને નિર્ણય લે તે પ્રકારની તેમણે માંગ પણ કરી છે। ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।